મારા બેટા કુકલાને તો બસ આખો દાડો રેતમાં જ રમવાનું છે બરાબર. અને મને તો એટલું ટેન્શન આવી ગયું છે ને કે આપણે જે દાગીનામાં જેણે કર્યું છે ને મને તો ટેન્શન છે કોઈનો ફોન ના આવે બસ. બોલો બોલો પેથાજી, હજુ પણ અમારે કુકાન નથી પૈણાય અમે. હે પણ એને પૈણાયું પછી તમને ખોટું દાગીના પાછા આલું કે? હા તો હું અહીંયા પૈણા ને પછી તમને દાગીના શાંતિથી આલી દઈશ બસ. એ હારું બેડો. જો ગુગુ ફોન આવવા માંડ્યા, જો હાલને લા તારા દાગીના તે ધોઈના છે એના. હવે મારે એને શું જવાબ આલો? હાલ તો ખોટું બોલીને દાડા કાઢું રમું, પણ તને હજુ શરમ નહીં આવતી? બસ તું તો આખો દાડો રેતમાં રમ રમ કરે. પપ્પા મેં શું કર્યું છે? આખો દાડો બસ મારા જ કાટ કાટ કરતા હોય. પણ નબળા બધા તારા જ વનો છે, તારા લીધે તો બધું થાય રહ્યું છે મારે. પણ પપ્પા તમારે છે ને મને લાડી નથી લાવ્યું ને એટલે તમે એમ કરો છો, મને ખબર છે. તો હવે દાગીનાનું બોનું કાઢે બોલો. જો કુકુ તને એવું હોય ને કે આ બધું મારા લીધે થાય રહ્યું છે, તો આ દાગીના મેં તને લાયા લ્યા, તે મેલ્યા અને ધોરાનું તે મને પૂછ્યું હતું. અને તને જો આજથી એવું હોય ને કે મારે તને નહીં પરણાવો તો હું તો આ હેડ્યો મરવા. પણ પપ્પા તમે કેમ આમ કરો છો? પણ તમારે સુલિયા મરવું છે. ચા જોરા છો. આ તો મરી જ જવું છે. તું ભણા ચમ માં ખડીયો છે? અલ્યા શું કરું મોમાં, મારે તો મરવાના દાડા આવી ગયા છે. ચમ તો શું કુકલા એવલા દાગીના હું એના પૈણવા હારું લાવ્યો તો બધા વેચી માર્યા કે શિખર ચિયોક લઈ ગયો, મને એ નથી ખબર પણ એ કહેતો હતો મને કે હવે મારે તો આરા દોડેથી છે ને મરી જવાનું છે. એમ વળી મરા તો ઉતર ફોય. ના આજ તો નથી રહેવાનું, મારે ઓલી વીર મોકળા વાળી કહાની હાસી કરીને બતાવવાની છે. હવે કેવી રીતે? આ રહ્યું આ જે વડલો છે ને કોને કોને હળગવાનો છે હવે. અમન તો બીજાય તું હોય પણ તમે ના આવતા એમ. હવ તો પદ્મા વાળું ગીતે ગાવું પડશે ને તારે. આપણો મામા મામા મારી પદ્માને કહેજો એને દાદા કરીને જુહાર, અધૂરી રહી મારી પ્રીતળી રેલો માળા. વાહ વાહ, ઓલી પદ્મા આવેલી હતી, ઓલી ધોળી આવેલી પદ્મા છે ને? હવે આ ચા પદ્મા છે તો આ મને પનોતીલો મારો ઘૂઘલો છે. ઈ તમારા જીવનમાં એક ઘૂઘલો છે જ. પદ્મા તો ચાલે, પદ્મા તો જતી ના રહી હવેલી. પણ એના લીધે જ મારે આ દાડા આયા છે બધાય. હા તો પદ્મા છે ને, તમે તો પદ્માનો ઇતિહાસ રચવા ગયા. આ એનો ઘૂઘલો ચમ તારા બાપ ને વખા પાડે તું? પણ મોમાં હું હેરાન કરું છું. એને છે ને મને લાડી નથી લાવ્યો ને એટલે આમ કરે છે પાછા. ઘડી વાળી મરવા તોડે ને રોટવાની તોડે ને તારી વળી કેવા બેઠા છું. તે જ મને દાડા દીધા છે બધા, તારા લીધે મારે મરવાના દાડા આયા છે. જો આમ ઓય પપ્પા મરવાના તમારા કામ નથી, ઈ તો લાલ હોય છે ને લાલ કામ છે. જો મારી વાસી કેવી છે. પણ તારે આવું ચા કરવાનું આવે છે? આ આવો જોજી ડોહા જેવો ડોહો હમણાં મરી જાય છે બરો. પણ મોમાં હું હેરાન કરું છું. તું તારા બાપને ખુશ પાછો, તને લાડીની પડી છે મને હવે જીવની પડી છે. અને પપ્પા જોઈને મોમાં ક્યાં હબદી નેઠા પડ્યા, જેમ ઓલું વેલામથી કાળે ગુચ્યું ડબદી નેઠું. આ મરવા આયા, આ ઘૂઘવા મરવા આયા હે જોજી. મરવાના તમારા કામ નથી. ક્યાં મત છે? પપ્પા હું તો ખાલી ગયા હતો, તમારી જોડે મજાક કરતો હતો. તમને પૈસા ઉતારવા માટે જ અમે પ્લાન બન. હવે ચા મત છે? અમને આમ તો રહ્યો મને મરવાય નથી દેતો. લે બોલો. ના જ મરવા દઉં પપ્પા, તમારા વગર હું રહી કરું? તમારા વગર મારે લાડી કોણ લાયેલ છે? હજી તો તમારે વિવાહ જોઈને જવાનું છે બધા. અમે ના મરવા દે, નહીં ચેડો ન લે. હેડો ખરી હેડો તો હવે જવું જ પડશે. શું કરે? હેડો પપ્પા સોના મના કરી અને મોમાને રોટલા ખવડા લઈ જાય તો ઘણા દાડે આયા પાછા.